હિંમતનગરની વાત કરવામાં આવે તો સાબરકાંઠાના હિંમતનગર નગરપાલિકાની સામાન્ય સભામાં ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લે સામે આવ્યો છે। આપને જણાવી દઈએ કે સમિતિઓની રચના અને ખાતાની ફાળવણી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખુલ્લો વિરોધ નોંધાવતા રાજકીય માહોલ ગરમાયો છે। સભા દરમિયાન વોર્ડ 4ના ભાજપ કોર્પોરેટર ગોવિંદસિંહ સમિતિમાં થયેલી ફાળવણી સામે નારાજગી વ્યક્ત કરી હતી। વધતી નોંધાવતા વિરોધ નોંધાવતા તેઓ સભા વચ્ચે જ વોકઆઉટ કરી બહાર નીકળી ગયા હતા। ગોવિંદસિંહે શિલાવત ભાજપ સંગઠન સ્થાનિક ધારાસભ્ય તેમજ પૂર્વ ધારાસભ્ય પર પક્ષપાતના ગંભીર આક્ષેપ લગાવ્યા હતા। તેમણે કહ્યું કે સમિતિની રચનામાં યોગ્ય પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું નથી। સતત ત્રીજી ટર્મથી ચૂંટાઈ આવતા ગોવિંદસિંહે પક્ષના નેતૃત્વ સામે પણ ખુલ્લેઆમ સવાલો ઉઠાવ્યા હતા। આજે સભા યોજાતી ભાજપના સદસ્યોએ વિરોધ કર્યો તો શું કહેશો? આજના જે નિમાયા છે સંગઠન દ્વારા જ અમારા સંગઠન સર્વોપરી છે। સંગઠને જે પણ નિર્ણય લીધો છે એ પ્રજાના સુખાકારી અને જે પાલિકાના હિતમાં લીધો છે અને સર્વને માન્ય છે। ઓકે ગોવિંદભાઈ, આજે શાનો વિરોધ કરવા માંડ્યો? આજે નગરપાલિકાની કારોબારી મિટિંગ હતી, એમાં ખાતા વહેંચણીનું રાખેલું હતું। ખાતા વહેંચણીમાં એવું કર્યું કે બિપિનભાઈ ઓઝાના માણસ અને પ્રજાપતિ એમના સમાજના નટુભાઈ ઓઝા, ગોપાલભાઈ અને બેઓને ખાતા આપી દીધા। ધારાસભ્યના કલ્પિતભાઈ અને અમૃત પુરોહિત એમને ખાતા આપી દીધા। રાજુભાઈ ચાવરાના રાજુ દેસાઈ અને એક બીજા ભાઈને સેટ કરી દીધા। ઈવાની ટીમને સેટ કરી દીધા। મેં તો એક સફાઈનું કામ માટે એક સારું હિંમતનગરમાં સફાઈનું એક અભિયાન ચલાવવું, એક સારું કામ કર્યું, એના માટે હું માગણી કરી હતી। બસ એમના હું ત્રીજો 3 ટાઈમથી જીતીને આવું છું અને આ વોર્ડમાં 4 સીટના બદલે એકલો હું જીતીને આવ્યો હતો। એટલા વિરોધ હોવા છતાં અંદરો અંદર એ લોકો વિરોધ કરતા હતા તો પણ હું જીતીને આવ્યો છું। આ લોકો એમની ખીચડી બતાવે છે। જેમ પેલા ચૂંટણી વખતે બી બધા જે હું કર્યું છે બધા મને ખબર છે। હવે હું બધું એક બહાર પાડીશ, ITI બી કરીશ અને હું લડીશ પૂરો।